ચકચારી પાટણ ફાયરિંગ અને હત્યા કેસમાં પાટણ જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી 4 આરોપીને દબોચી લીધા છે। પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં જઈ રહેલા યુસુફ ખાન પઠાણ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી। ત્યારે બાતમીના આધારે પોલીસે ઝહીર બેલીમ, સાહિદ શેખ, ઇમરાન ખાન બલોચ અને એજાજ સિપાઈની ધરપકડ કરી છે। આજ રોજ પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યાં પોલીસે આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી, જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં રેલવે સ્ટેશન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવનારા 100થી પણ વધુ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા છે। અમદાવાદની લાઇફલાઇન ગણાતી એવી મેટ્રો ટ્રેનમાં રેલવે સ્ટેશન અને અન્ય જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સંભાળતા 100 જેટલા સિક્યુરિટી ગાર્ડના જવાનોએ ઇન્કમટેક્સ નજીક ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે ભેગા મળીને વિરોધ નોંધાવ્યો હતો। સિક્યુરિટી ગાર્ડના આક્ષેપ છે કે તેમને નક્કી કરેલા પગાર કરતાં ઓછો પગાર આપવામાં આવે છે, જેથી તેઓએ પગાર અને હક, રજા સહિતના પ્રશ્નોને લઈને તેમજ તેમના સુપરવાઇઝરને નોકરીમાં પરત લેવા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાબરકાંઠા જિલ્લાની ચિઠોડા પોલીસે રાજસ્થાનના બલીચા ગામના સંજયભાઈ ખરાડીને પ્રોહિબિશનના ગુનામાં પકડ્યો હતો। ત્યારે ગઈકાલે વહેલી સવારે આરોપી લોકઅપના દરવાજાની સ્ટોપર ખોલીને ફરાર થઈ ગયો હતો। જોકે ગણતરીના કલાકોમાં જ તેને બલીચા ગામેથી ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનામાં પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા લોકઅપના દરવાજાને લોક મારવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પીએસઓ અને મહિલા વાયરલેસ ઓપરેટર સહિત 3 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે।